ઊંઝાથી અંબાજી સુધી દિવ્યાંગોની સંકલ્પ યાત્રા વિશ્વગુરુ ભારત માટે 200થી વધુ યાત્રિકોનું પ્રસ્થાન। મહેસાણા જિલ્લામાંથી એક પ્રેરણાદાયી અને ભક્તિમય સમાચાર સામે આવ્યા છે। ઊંઝા સ્થિત ઉમિયા માતાજી મંદિરથી અંબાજી મંદિર સુધી દિવ્યાંગજનો દ્વારા ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે વિશેષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર યાત્રા દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાઈ છે। યાત્રા પ્રસ્થાન પડેલા ઉમિયા માતાજીના મંદિર ખાતે ધજા ચડાવી વિશેષ પ્રાર્થના કરવામાં આવી। મહેસાણાની એક્ઝોટિકા સ્કૂલનો નવતર પ્રયોગ પ્રી બોર્ડ માસ્ટર સ્ટ્રોક 2026થી 400થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડના ડરને માત આપી। મહેસાણા શહેરમાંથી શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક અને પ્રેરણાદાયી પહેલ સામે આવી છે। મહેસાણાની એક એક્ઝોટિકા સ્કૂલ દ્વારા પ્રી બોર્ડ માસ્ટર સ્ટ્રોક 2026 નામે એક અનોખું આયોજન કરવામાં આવ્યું, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ બોર્ડ પરીક્ષાના ડરને માત આપી। ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો પડાવ ગણાય છે। ઘણીવાર પૂરતી તૈયારી હોવા છતાં એક્ઝામ ફોબિયાને કારણે વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે। આ જ ડરને દૂર કરવા માટે સ્કૂલ દ્વારા બોર્ડ જેવા જ સંપૂર્ણ માહોલ ઊભો કરી પ્રી બોર્ડ પરીક્ષા લેવામાં આવી। મહેસાણા શહેરમાં વ્યસ્ત ગણાતા રાધનપુર 4 રસ્તા સર્કલ પાસે ગત રાત્રિના સુમારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। કોઈ અજાણ્યા વાહન ચાલકે એક 25 વર્ષીય અજાણ્યા યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું છે। અકસ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈ ફરાર થઈ ગયો। વડનગર તાલુકાના સુલતાનપુર રોડ પર આજે એક અકસ્માત સર્જાયો, જેમાં ઇકો કાર અને મોટરસાઇકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર 2 યુવકોનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો। ઊંઝા નજીક આવેલા ઉનાવા ગામે શ્રી લીંબચ માતાજી મંદિરે 56મો પાટોત્સવનો પ્રારંભ થયો। શ્રી લીંબચ માતાજી સંસ્થાન ટ્રસ્ટ ઉનાવા દ્વારા 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। પાટોત્સવના પ્રથમ દિવસે ભવ્ય ગંજકેસરી નગર યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે કડીમાં બુધવારે રાત્રે મહા હિન્દુ સંમેલન યોજાયું। કરણનગર રોડ પર ગુરુદેવ નગર સોસાયટી સામેના મેદાનમાં સોમેશ્વર વસ્તી સમિતિ દ્વારા આયોજિત આ સંમેલન હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિ, સંસ્કાર અને સામાજિક સમરસતાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયું। ઊંઝા નજીક આવેલા ઉનાવા ગામે શ્રી લીંબચ માતાજી મંદિરે 56મો પાટોત્સવ પ્રારંભ થયો છે। શ્રી લીંબચ માતાજી સંસ્થાન ટ્રસ્ટ ઉનાવા દ્વારા 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। પાટોત્સવના પ્રથમ દિવસે ભવ્ય ગંજકેસરી નગર યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે કડીમાં બુધવારે રાત્રે મહા હિન્દુ સંમેલન યોજાયું હતું। કરણનગર રોડ પર ગુરુદેવ નગર સોસાયટી સામેના મેદાનમાં સોમેશ્વર વસ્તી સમિતિ દ્વારા આયોજિત આ સંમેલન હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિ, સંસ્કાર અને સામાજિક સમરસતાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયું હતું। રાજસ્થાન પોલીસે ગુજરાતમાં પ્રવેશતા પહેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આવેલી માવલ ચેકપોસ્ટ પરથી 200 કિલો ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। માદક પદાર્થ એક ટેન્કરમાંથી મળી આવ્યું છે। પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી છે। માહિતી અનુસાર માવલ ચેકપોસ્ટ પરથી પોલીસ કર્મચારી નિયમિત વાહન ચેકિંગ કરી રહ્યા હતા। દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક કન્ટેનર પર શંકા જતા રોકવામાં આવ્યું। કન્ટેનરમાં તલાશી લેતા પોલીસને તેમાં મોટા પ્રમાણમાં ગાંજો છુપાયેલો મળી આવ્યો। પાટણ જિલ્લામાં બાળમજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત 190 બાળકોને કામના સ્થળે જ શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી જિલ્લા બાળ ક્ષમ નાબૂદી ટાસ્ક ફોર્સ દ્વારા પહેલ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર કરી આવતા શ્રમિકોના બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળી રહે તે માટે જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપી છે। પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે। સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ, નવી શાળાઓની મંજૂરી અને માળખાગત સુવિધાઓના વિકાસને કારણે જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે। હાલ જિલ્લામાં 274 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કાર્યરત છે, જ્યાં વોકેશનલ ટ્રેનિંગ અને જ્ઞાન સહાયકોની નિમણૂક દ્વારા શિક્ષણનું સ્તર સુધારવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। હર્ષ સંઘવીના હસ્તે પ્રફુલ્લ પાનસેરિયામાં ઉપસ્થિતિમાં 108 સેવા હેઠળ 11 નવી અદ્યતન નિયોનેટલ એમ્બ્યુલન્સને સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગરથી લીલી ઝંડી આપી। કાર્યક્રમમાં રાજ્યમાં નાણામંત્રી કમલેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।